શિક્ષણથી વંચિત ન રહી જાય, એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે, એના માટે રાજ્ય સરકાર તરીકે, કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો, પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો. તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે. પુનઃ આપ સૌને અભિનંદન. પાણી તો એક કામ શિક્ષણ મેળવવું અને બીજું વ્યસનથી દૂર રહેવું. તમને લાગશે કે શંકરભાઈ આમાં નવું શું તમે કહી દીધું? આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે, આખું જીવન સુધરી જશે. શિક્ષણ પકડી લેવું અને વ્યસન છોડી દેવું, આ બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે. આ કરવા જેવું કામ છે. અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું, તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરું, ત્યાં આવડો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો. ઘરે જઈને આટલું બોલો, ઘણો બધો બદલાવ આવી જશે.